હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર ચીતા સ્ટીયર્સની એક્સરસાઇઝ જોઈશું. આ શોર્ટ વિડીયો હશે પણ તમારી ટેક્સ્ટ બુકમાં બધી એક્સરસાઇઝ કરી અને જે પણ આ ક્વેશ્ચન આન્સર્સ નોટબુકમાં લખવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ વોકેબ્લરી V1. આ એક્સરસાઇઝ બધી કરતાં પહેલાં તમારે ચેપ્ટર્સ વાંચવાના છે, પણ આઈ હોપ તમે વાંચ્યા હશે. Fill in the blanks using the words given in the bracket. હવે અહીંયા વોટ અ શેમ એટલે ખૂબ જ શરમજનક બાબત હોય ત્યારે આપણે આ ઉદ્ગારનો યુઝ કરીએ છીએ, વોટ અ શેમ. બ્રાવો, કોઈનો ઉત્સાહ વધારવા માટે આપણે બ્રાવો શબ્દ યુઝ કરીએ છીએ. વેલ ડન પણ એના માટે જ છે. કોંગ્રેચ્યુલેશન, અભિનંદન આપવા માટે. અલાસ, જ્યારે દુઃખની વાત હોય કે ઉદાસીની વાત હોય ત્યારે અલાસ ઉદ્ગાર યુઝ કરવામાં આવે છે. અને બેસ્ટ ઓફ લક, કોઈને પણ આપણે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ પહેલાં શુભેચ્છા પાઠવવાને બેસ્ટ ઓફ લક યુઝ કરીએ છીએ. તો 6 સેન્ટેન્સીસ છે. હું વાંચીને ફટાફટ એના આન્સર્સ તમને કહીશ. બધાના આન્સર્સ નહીં કહું, પણ તમારે જાતે સમજીને અમુક તમારા નોટબુકમાં લખવાના છે. વિભૂતિ કોપીડ આન્સર્સ ઇન ધી એક્ઝામિનેશન. તો આ એક ખૂબ જ શરમજનક બાબત કહેવાય, એટલા માટે પહેલું જ વોટ અ શેમ આવશે. જતીન બેન્ડેજ એન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. જતીને એક ઇન્જર્ડ ડોગની સારવાર કરી. બેન્ડેજ એટલે પાટાપિંડી કરી, તો બહુ સારી વાત કહેવાય, એટલા માટે વેલ્ડન શબ્દ અહીંયા યુઝ કરીશું. કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ધ ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. તો હવે બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યૂ માટે જાય છે, એટલા માટે બેસ્ટ ઓફ લક યુઝ કરીશું. દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. તો એના માટે કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન પણ યુઝ થશે. નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ. તો એના માટે આપણે વેલ ડન કહીશું, કાં તો બ્રાવો પણ કહીશું. કુશાલી ફેલ્ડ ઇન ધી લાસ્ટ ટેસ્ટ. તો એના માટે અલાસ, દુઃખભરી વાત છે. તો આ રીતે તમારે એક્સરસાઇઝ તમારી પૂરી કરવાની છે. સેકન્ડ એક્સરસાઇઝ V2. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ with the words having opposite meaning. Opposite meanings એટલે એન્ટોનિમ્સ પણ કહી શકાય આપણાથી. તો અહીંયા અમુક વર્ડ્સ આપેલા છે. દાખલા તરીકે લાર્જ, ઇઝી, બ્યુટિફુલ, કમ્ફર્ટેબલ, સેડ, વિકેડ અને લેઝી. આ દરેકના મિનિંગ તમે જો આ ચેપ્ટર બરોબર ભણ્યા હશો તો તમને ખ્યાલ આવશે. When the captain and the team got down the train, a small crowd. અહીંયા small crowdનું ઓપોઝિટ થશે large crowd. When the question paper is difficult, the students seem happy. Happyની જગ્યાએ happyનું વિરુદ્ધાર્થી થશે sad. He is very noble, so people hate him. હવે નોબલ એટલે ખૂબ જ ઉમદા વ્યક્તિત્વવાળો, પણ એની જગ્યાએ આપણે એનો ઓપોઝિટ વર્ડ વિકેડ યુઝ કરવાનો છે. Last week I travelled by Rajdhani Express in the AC coach. My journey was quite uncomfortable. તેનો વિરુદ્ધાર્થી છે comfortable. Bindu is happy because she got less marks in the test. હવે કોઈને ઓછા માર્ક્સ આવે તો હેપી હોય, શું હોય? સેડ હોય. તો અહીંયા સેડ યુઝ કરવાનો છે. Some active citizens do not use dustbin to dump rubbish at public places. એક્ટિવની જગ્યાએ એનું વિરુદ્ધાર્થી થશે લેઝી. ઓકે, તો આ તમારા વિરુદ્ધાર્થી. લાસ્ટ સેન્ટેન્સ બાકી છે આપણું. ધ અગલી સાઇટ ઓફ નેચર ઓલવેઝ અટ્રેક્ટ્સ અસ. અગલીનું વિરુદ્ધાર્થી શું થશે? અગલી એટલે વિકૃત, તેનું વિરુદ્ધાર્થી થશે બ્યુટીફુલ. ઓકે, સારું. હવે V3 એક્સરસાઇઝ જોઈએ. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ and use it at proper place. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. The giant was અહીંયા ખાલી જગ્યા હોવી જોઈએ. So that he didn't allow the children to play in his garden. So wicked. Giant was so wicked that he did not allow the children to play in his garden. તો અહીંયા wicked આન્સર છે, તો એ તમારે લખવાનું છે. હવે પહેલું સેન્ટેન્સ જોઈએ. યસ્ટરડે રાજ પેન લીક્ડ ઇન હિઝ પોકેટ, સો હિઝ શર્ટ હેડ બ્લુ. અહીંયા આવશે શબ્દ સ્ટેન. સ્ટેનનો મતલબ થાય દાગ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ dash
decided, અહીંયા ખાલી જગ્યા હોવી જોઈએ, decided to send Eddie out of the village for his misdeed. હવે all the members of the tribe. Nirali's papa bought her a bicycle, so her younger brother dash her. અહીંયા આગળ અહીંયા એક શબ્દ ખૂટે છે, envied her કદાચ આવશે. યસ, અહીંયા આન્સર છે envied her. If you visit any village in monsoon, you will find lush green meadows એટલે ઘાસના મેદાન. Krishna played on his flute and within a minute a dash of cows rushed to him. મેં તમને કહ્યું કે જે પાલતુ પ્રાણીના જે ટોળું છે એને હર્ડ કહેવામાં આવે છે. અહીંયા યસ, પહેલું શબ્દ છે હર્ડ, એ આન્સર આવશે. એન્ડ લાસ્ટ, દીપ્તિ વોઝ થિંકિંગ હાઉ ટુ ગેટ રીડ ઓફ ધ સિચ્યુએશન. સડનલી હર આઈઝ ડેશ વિથ એન આઈડિયા, તો આવશે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. ઓકે, તો આ એક્સરસાઇઝ તમારે શબ્દો ઉમેરીને લખવાની છે. ઓકે, સારું. હવે C1 કોમ્પ્રિહેન્શન કરતાં પહેલાં તમે જો ચેપ્ટર નહીં વાંચ્યું હોય તો કોમ્પ્રિહેન્શન થશે નહીં. આ હું તમને અત્યારે કરાવવાનો નથી, તમને ખાલી સૂચના શું છે એ તમારે હું આપીશ અને તમને સમજાવીશ, તમારે ઘરે કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં લખશો આન્સર તો પણ ચાલશે. વોટ યુ ફીલ વેન યુ રીડ ધીસ સેન્ટેન્સીસ? રાઇટ વેલ ડન ઓર હાઉ સેડ ઓર વોટ અ શેમ. તમે આ જે સેન્ટેન્સ વાંચ્યા પછી તમને એમાં જે સમજણ પડે કે ભાઈ આ ખુશીની વાત કહેવાય, સારી વાત કહેવાય, શરમની વાત કહેવાય, તો એ પ્રમાણે તમારે અહીંયા શબ્દો લખવાના છે. ધ ફિમેલ ચીતા ક્રોલ્ડ સાયલેન્ટલી, લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. તો અહીંયા એ લોકોએ લખ્યું છે હાઉ સેડ. એકચ્યુઅલી એક એક્ઝામ્પલ આપ્યું છે. ચીતા માટે હાઉ સેડ છે, સોરી આપણા માટે ડિયર માટે હાઉ સેડ છે, પણ ચીતા માટે તો વેલ્ડન જ કહેવાય. એટલે તમારે જે ફિલિંગ તમારે બતાવી હોય બતાવી શકાયો છો. પહેલું સેન્ટેન્સ તમારા માટે કરીશ, બાકીના સેન્ટેન્સ તમારે કરવાના છે. એડી ડિસાઇડેડ ટુ સ્ટીલ અ ચીતા કબ. ચોરવાનું નક્કી કર્યું એણે. એડી ડિસાઇડેડ ટુ સ્ટીલ અ ચીતા કબ. તો જ્યારે ચોરવાની વાત કરે ત્યારે શરમની વાત કહેવાય. એટલા માટે અહીંયા આગળ તમારે શું લખવાનું છે? વોટ અ શેમ. અને ઉદ્ગાર હોય તો ઉદ્ગાર વાક્ય પાછળ ઉદ્ગાર ચિહ્ન હોવું જોઈએ. તો બાકીના 6 સેન્ટેન્સીસ તમારે જાતે કરવાના છે. ઓકે, સેકન્ડ C2 અરેન્જ ધ ફોલોઈંગ ફ્રેઝિસ. શબ્દ સમૂહ આપેલા છે થોડા, એનો મિનિંગ સમજીને તમારા વાર્તાની અંદર, આ જે આખા પાઠની અંદર કયા સિક્વન્સમાં એ ગોઠવાશે તમારે લખવાનું છે. અરેન્જ ધ ફોલોઈંગ ફ્રેઝિસ ઇન સચ સિક્વન્સ that can show how Eddie thought of easy way to hunt resulted in catching cubs. Write numbers of phrases on the steps. તો seeing the deer, પહેલું એણે શું કર્યું? seeing the deer. અને છેલ્લું છે caught the cub. તો વચ્ચેની જે આ ઘટનાઓ છે તમારે ચેપ્ટર વાંચી અને એના 10 સ્ટેપ્સ, એટલે વચ્ચે તમારે અહીંયા ફર્સ્ટ અને 10 કર્યા છે, બાકીના 8 તમારે સ્ટેપ્સ લખવાના છે. એ મિનિંગફુલી હોવા જોઈએ. ઓકે, સારું. નેક્સ્ટ, નાવ C3. Now find from the lesson and write down the most important 8 phrases in the space given below which tells the story about the stains on the cheetah's cheeks. ચીતાના મોં પર, ચીક્સ ઉપર જે સ્ટેન છે એ શાના કારણે છે એ આખી સ્ટોરીમાં બતાવેલું છે. તો તમારે એ ઘટનાક્રમને વ્યવસ્થિત રીતે અહીંયા એ લખવાનું છે. પહેલાં પેલું મધર ચીતા રિટર્ન ફ્રોમ ધ સ્ટ્રીમ, બરાબર છે. ત્યાર પછી જે થયું છેક 8મા સેન્ટેન્સ સુધી, મધર ચીતા હેડ સ્ટેન્સ ઓન હર ફેસ. વચ્ચે જે પણ થયું એ ફ્રેઝિસ તમારે ટેક્સ્ટ બુકમાં વાંચી અને લખવાના છે. ફાઇન. નેક્સ્ટ, આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે આ ક્વેશ્ચનના આન્સર્સ તમે 9th સ્ટાન્ડર્ડમાં છો એટલે કોઈ તમને રેડીમેડ આપવાનું છે નહીં, હું પણ નથી આપવાનો, પણ તમારે જાતે એ શોધવાના છે. વિચ સેન્ટેન્સ ઇન ધ ટેક્સ્ટ શો દેટ એડી વોઝ અ લેઝી હન્ટર. તો એણે ડિસાઇડ કર્યું કે જ્યારે ચીતા કબ્સને જોઈને એને ઈર્ષા થઈ કે અમને ઇઝી મીલ મળી જાય છે, તો
એ શબ્દો અહીંયા તમારે લખવાના છે. એડી ડિસાઇડેડ ટુ કેચ અ કબ. વાય? કારણ કે એ લેઝી હતો અને એને ઇઝી શિકાર મળી જાય એવી ઈચ્છા હતી. વાય વોઝ ઇટ સેફ ફોર એડી ટુ સ્ટીલ અ કબ? સ્ટીલ અ કબ એટલે ચોરવા માટે, કારણ કે ચીતા નેવર અટેક્સ હ્યુમન. હાઉ ડીડ એડી કેચ ધ કબ? એ આખું નેટ નાખીને જે લખે છે કરે છે તે તમારે લખવાનું છે. સો આ ક્વેશ્ચન આન્સર્સ કોઈ તમને, હું પણ તમને કહેવાનો નથી, તમારે ટેક્સ્ટ બુક વાંચીને કરવાના છે. કોમ્પ્રિહેન્શન તમારે હંમેશા ટેક્સ્ટ બુક વાંચીને કરવાનું છે. નેક્સ્ટ ઇઝ ચીતા વિશેના અમુક ફેક્ટ્સ આપેલા છે, એ ટેક્સ્ટ બુક વાંચીને તમને અહીંયા મળી જશે. હાઇટ, વેટ, એજ ઓફ મેચ્યોરિટી, આઇડેન્ટિફિકેશન, હેબિટાટ એટલે રહેઠાણ, સ્પીડ, ફૂડ એટસેટ્રા. C6 એડી વોન્ટેડ એન ઇઝી. ટેક્સ્ટ બુક વાંચીને તમારે આ લખવાનું છે, ઇઝી લાઈફ કે ઇઝી વે. એડી એનવીડ ધ ચીતા કબ બિકોઝ, તો કેમ એને એની ઈર્ષા થઈ? ટેક્સ્ટ બુક વાંચશો એટલે તમને મળશે. એડી થોટ દેટ હી વુડ ટ્રેન ધ કબ્સ hunt for him and his life would be easy. The mother cheetah went on crying until એના મોં પર સ્ટેન્સ ના આવી ગયા ચીક્સ ઉપર. According to Shano, a hunter must hunt with his skill and ability. એ તમારે અંદરથી સેન્ટેન્સ આખા તમને રેડીમેડ સેન્ટેન્સીસ છે આના પછી તરત એ મળી જશે, પણ જો રેડીમેડ ના મળે તો તમારે આને મેચ થાય એ રીતે લખવાના રહેશે. સારું. 7 ડિસ્કસ ધીસ વિથ યોર ફ્રેન્ડ્સ. અત્યારે તો કોઈ ફ્રેન્ડ્સ કે ટીચર્સ તમને મળશે નહીં, એટલે તમારે જાતે જ મનમાં વિચારવાનું છે, ક્વેશ્ચન્સ જોવાના છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે લેંગ્વેજ. L1ની અંદર તમને પાસ્ટ ટેન્સના અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થયેલો જોવા મળશે તમને. અચ્છા, આ વાંચશો તમે તો અંડરલાઇન વર્ડ્સ છે. અ ગ્રુપ ઓફ ફ્રોગ્સ વોઝ ટ્રાવેલિંગ. અહીંયા વોઝ કેમ છે? કારણ કે અ ગ્રુપ થ્રુ ધ જંગલ. વેન 2 of them fell into a deep pit, all the other frogs gathered around the pit. When they saw how deep it was, they told the 2 frogs that they were as good as dead. એટલે એ લોકો અંદર પડ્યા એટલે હવે તમે બહાર નીકળી નહીં શકો ને તમે મરી ગયા એવું જ સમજો. The 2 frogs ignored the comments and tried to jump out of the pit. 2 જણે એમણે વાત સાંભળીને બહાર કૂદવા માટે ટ્રાય કર્યો. ધ અધર ફ્રોગ્સ કેપ્ટ ટેલિંગ. એમને કહેતા જ રહ્યા કે હવે ટ્રાય ના કરશો, અને એઝ દે વર એઝ ગુડ એઝ ડેડ, એટલે મરેલા જ છે, હવે એમનાથી બહાર નહીં નીકળે. ફાઇનલી વન ઓફ ધ ફ્રોગ્સ ફોલોડ. એમાંનો એક ફ્રોગે એમની વાત સાંભળી અને પ્રયત્ન કરવાના છોડી દીધા. એન્ડ ગીવ અપ એટલે એ મરી ગયો. હી ફેલ ડાઉન એન્ડ ડાઇડ. હવે બીજા ફ્રોગની હાલત શું થઈ? The other frog continued to jump as hard as he could. Once again the group of frogs yelled. Yelled એટલે અહીંયા બૂમો પાડવી. At him to stop the pain and just die. He began jumping. તમે જો આ બધા અંડરલાઇન વર્ડ્સ છે એ બધા વર્ડ્સ પાસ્ટ ટેન્સમાં છે. He began jumping even harder and finally made it out. અને છેલ્લે એ પોતે બહાર આવી ગયો. When he got out, the other frog said, "Did you not hear us?" The frog explained to them that he was deaf. He thought they were encouraging. જો એ બહેરો ના હોત તો એને સમજણ પડત નહીં, એ પ્રયત્ન કરવાનું છોડી દે, પણ એ બહેરો હતો એટલે એ પ્રયત્ન ચાલુ રાખ્યા અને બહાર આવી ગયો. ઓકે, તો આ સ્ટોરી વાંચ્યા પછી તમે અંડરલાઇન વર્ડ્સ જુઓ. પછી અહીંયા ઘણા ક્વેશ્ચન્સ આપેલા છે. તમને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કેવી રીતે પ્રશ્ન બનાવવા અને એના આન્સર આપવા એ શીખવાડશે. આ ઇમ્પોર્ટન્ટ છે, આના માટે જ આ વિડીયો બનાવ્યો છે મેં. ડીડ 2 ફ્રોગ્સ ફોલ ઇન ટુ ધ પીટ. એક્ઝામ્પલ જુઓ. ડીડ યુઝ કર્યું છે એટલે વર્બ છે ફોલ, ક્રિયાપદ છે ફોલ, તો એનું પાસ્ટ ટેન્સની જગ્યાએ શું યુઝ કર્યું છે? ફેલ. તમે આગળના મારા ટેન્સના વિડીયોઝ જોજો તો તમને ખ્યાલ આવશે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ કેવી રીતે બને છે. જ્યારે પ્રશ્નાર્થ બનાવે ત્યારે ક્રિયાપદનું પાસ્ટ ટેન્સનું રૂપ નથી યુઝ કરતા, આપણે વર્તમાન કાળનું રૂપ યુઝ કરીએ છીએ. તો એક્ઝામ્પલ છે એનું. હવે આન્સર આપતી વખતે જ્યારે ડીડ નથી યુઝ કરતા ત્યારે આપણે ફોલની જગ્યાએ ફેલ યુઝ કરીએ છીએ. યસ, 2 ફ્રોગ્સ ફેલ ઇન ટુ ધ પીટ. તો જ્યારે આન્સર આપીએ છીએ ત્યારે આપણે
ફેલ યુઝ કરે છે, પણ પ્રશ્ન પૂછે છે જ્યારે ડીડ યુઝ થાય છે ત્યારે ફોલ યુઝ કરે છે. હવે અહીંયા જુઓ, ડીડ બોથ ધ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ. જ્યારે આનો આન્સર આપશો ત્યારે યસ, બોથ ધ ફ્રોગ્સ ટ્રાઈડ, TR વાયનું આઈ થઈ જાય, IED ટુ જમ્પ આઉટ. ડીડ ધ અધર ફ્રોગ કીપ ધ ટુ ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ ટ્રાય. તો અહીંયા જ્યારે આન્સર આપીશું ત્યારે ડીડ નીકળી જશે અને કેપ થઈ જશે. આન્સર તમારે પ્રશ્નમાંથી જ મળી જશે. ડીડ ધ અધર ફ્રોગ્સ કીપ ધ ટુ ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ ટ્રાય. તો અહીંયા જવાબ આવશે ધ અધર ફ્રોગ. યસ, ધ અધર ફ્રોગ્સ કેપ્ટ, કીપનું પાસ્ટ ટેન્સ કેપ્ટ, ધ ટુ ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ ટ્રાય. હવે નેક્સ્ટ જોઈએ, ડીડ ધ સેકન્ડ ફ્રોગ સ્ટોપ જમ્પિંગ. તો યસ, ધ સેકન્ડ ફ્રોગ, અહીંયા સ્ટોપનું પાસ્ટ ટેન્સ સ્ટોપ્ડ, STOPPED, સ્ટોપ જમ્પિંગ. એ જ રીતે તમારે આ બધા આન્સર્સ પ્રશ્નની મદદથી જ, અડધું સેન્ટેન્સ તો તમારું પ્રશ્નની મદદથી જ બની જશે. તમારે બનાવવાનું છે. L2 જોઈએ હવે. Work in pairs and complete this dialogue using was, wasn't or were or weren't. એટલે જેવું સબ્જેક્ટ એટલે ડુઅર ઓફ ધ સેન્ટેન્સ, વર્બ, સેન્ટેન્સમાં જે કરતા છે એના રૂપ પ્રમાણે. સપોઝ એક વચનમાં છે તો વોઝ કે વોઝન્ટ આવશે, બહુવચનમાં તો વર કે વરન્ટ આવશે. અને બીજું સેન્ટેન્સ તમને સમજાવશે કે આમાં વોઝન્ટ યુઝ કરવું છે કે વરન્ટ યુઝ કરવું છે, કે વોઝ યુઝ કરવું છે કે વર યુઝ કરવું છે. પહેલું એક્ઝામ્પલ જોઈ લઈએ. વે વર યુ ઇન ધ ઇવનિંગ યસ્ટરડે આફ્ટર સ્કૂલ અવર્સ? આઈ વોઝ એટ માય કઝિન્સ હોમ. ફર્સ્ટ સેન્ટેન્સ. Where were you at 9 in the morning yesterday? I was in bed as it was Sunday. તો અહીંયા તમારે આન્સર આવશે I was in bed as it was Sunday. That is the first sentence. Now second sentence. Were you present in the class yesterday? તો અહીંયા પોઝિટિવ સેન્ટેન્સ છે, કેવી રીતે ખબર? કારણ કે યસ લખ્યું છે. યસ, આઈ વોઝ. આખું સેન્ટેન્સ લખવું તો યસ, આઈ વોઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ યસ્ટરડે. નેક્સ્ટ સેન્ટેન્સ. ડેશ સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તો અહીંયા આગળ પાસ્ટ ટેન્સમાં છે સેન્ટેન્સ, એટલે અહીંયા આગળ આવશે વોઝ સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. અહીંયાથી ખબર પડશે નેગેટિવ છે. નો, હી વોઝ નોટ, કાં તો આપણે શોર્ટમાં લખીએ છીએ હી વોઝન્ટ. ઇટ વોઝ જવાહરલાલ નહેરુ. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ. ડેશ યુવરાજ સિંહ a part of Indian cricket team during the World Cup 2015? No, he wasn't. ઓકે, તો આ રીતે તમારે બધા પ્રશ્નના સમજી વિચારીને ભૂતકાળમાં જવાબ આપવાના છે. લગભગ 8 સેન્ટેન્સીસ છે. તમારા 8 સેન્ટેન્સીસ આ રીતે તમારે પૂરા કરવાના છે. ટેક્સ્ટ બુકમાં જગ્યા આપેલી છે ત્યાં લખશો તો ચાલશે. નાઉ L3 એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. લેંગ્વેજ એક્સરસાઇઝીસ બધી ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે હું તમને એક્ઝામ્પલ સાથે કરાવું છું. Ask this question to your teacher. Write the action and main information from your teacher's answer. When did India become an independent nation? હવે અહીંયા did યુઝ થયું છે એટલા માટે become એટલે કે વર્તમાનકાળનું રૂપ યુઝ થાય છે, become became નથી યુઝ થતું. તો આન્સર શોર્ટમાં આવશે became 1947. તો આન્સર શું તમે લખશો સેન્ટેન્સમાં? India became an independent nation in 1947. સારું, એટલે આ રીતે તમને અત્યારે બધા આન્સર્સ આપેલા, બધા આન્સર્સ ખબર હોવા જોઈએ. અમુક વસ્તુ તો ખ્યાલ આવે. દાખલા કે હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર? તો ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર વોઝ શ્રી જવાહરલાલ નહેરુ. હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ? તો તમને ખ્યાલ હોય, ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ વોઝ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. વેન ડીડ ગુજરાત બીકમ અ સેપરેટ સ્ટેટ? હવે બીકમનું શું થઈ જશે? બીકેમ. તો ગુજરાત બીકેમ અ સેપરેટ સ્ટેટ
on 1st May 1960. When did you join this school? તમે એમાં કોઈ પણ અહીંયા જોઈનની જગ્યાએ શું થઈ જશે? જોઈન્ડ વર્બનું પાસ્ટ ફોર્મ યુઝ કરીશું. ઓકે. When did you reach the school yesterday? તમારે રીચની પાછળ reached ed લાગશે. what time did you return? તો રિટર્નની પાછળ પણ return ed લાગશે. what did you teach in the last class? એ તમારે આન્સર તમારી રીતે લખવું હોય તો લખી શકાય, પણ ટીચનું પાસ્ટ ટેન્સ TAUGHT taught આવશે. did you visit? તો વિઝિટની જગ્યાએ આવશે visited. તો જ્યારે ડીડ યુઝ કરીએ છીએ જ્યાં પણ તમે જુઓ બધી જગ્યાએ આપણે ડીડ યુઝ કર્યું છે, તો ડીડની જગ્યાએ ડીડ યુઝ કર્યું હોવાથી અહીંયા આગળ વર્તમાન કાળનું રૂપ બધી જગ્યાએ મૂકેલું છે, પણ જ્યારે આન્સર લખશો તમે ત્યારે આન્સરની અંદર આ બધા જ ક્રિયાપદ છે, આ જે બધા ક્રિયાપદ છે એ બધા ક્રિયાપદનું સિમ્પલ પાસ્ટ ટેન્સનું રૂપ જે મેં અહીંયા લખ્યું છે એ તમારે યુઝ કરવાનું છે. ઓકે, તો તમારે તમારી રીતે તમારી નોટબુકમાં આન્સર લખવા જરૂરી છે. સારું, નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. આ એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રીડ ધ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન્સ ઇન પેર, લુક એટ ધ ફિગર. તમને અહીંયા ખ્યાલ આવશે કે મોટાભાગના ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ પણ જે ભૂલો કરે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ બનાવતી વખતે. જો ક્વેશ્ચન, ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ? ડીડ અને યુ છે, પણ જ્યારે આન્સર લખીશું ત્યારે ડીડ પ્લસ પ્લે થઈને પ્લેડ બનવું જોઈએ. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ, ડીડ જય, અહીંયા જો એનો આન્સર આપેલો છે વી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. તો અહીંયા પ્લેડ કેમ થયું? કારણ કે ડીડ અહીંયા યુઝ થયેલું અને પ્લે, એટલે ડીડ પછી આપણે વર્તમાન કાળનું રૂપ મૂકીએ છીએ, પણ જ્યારે આન્સર લખીએ ત્યારે પ્લેડ આપણે મૂકીએ છીએ. એ જ વસ્તુ ક્વેશ્ચનની અંદર, ડીડ જય કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મન્ડે? કમ છે અહીંયા, કેમ? કારણ કે અહીંયા ડીડ યુઝ થયું છે, તો ડીડ પ્લસ કમ અહીંયા શું થઈ જશે? કેમ. તો આન્સર છે જય કેમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મન્ડે. સારું, તો આ રીતે તમારે ડીડ જ્યારે પ્રશ્ન ડીડ વડે પૂછાયો હોય ત્યારે વર્તમાન કાળનું રૂપ હોય છે, પણ જ્યારે આન્સર લખીએ છીએ ત્યારે આપણે એની અંદર વર્તમાન કાળની જગ્યાએ ભૂતકાળનું રૂપ યુઝ કરે છે. દાખલા તરીકે આપણે અહીંયા હું તમને આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હું તમને અત્યારે પૂરેપૂરી કરીશું. લેટ્સ સ્ટાર્ટ. અહીંયા તમારે ક્વેશ્ચન છે, તો ડીડ ધ યલો બર્ડ સિંગ? અહીંયા પ્રશ્ન શરૂ થાય છે ડીડથી. ડીડ ધ યલો બર્ડ સિંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ? તો એનો આન્સર છે ધ યલો બર્ડ. હવે અહીંયા ડીડ પ્લસ સિંગ શું થશે? સેંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. ડીડ યુ સી માય બ્રધર ડ્યુરિંગ રિસેસ? આઈ સો. સીનું પાસ્ટ ટેન્સ સો, પાસ્ટ પાર્ટિસિપલ શું છે? સીન, પણ અહીંયા આપણે યુઝ કરવાનું છે સો. આઈ સો યોર બ્રધર ડ્યુરિંગ ધ રિસેસ. ડીડ યુ, અહીંયા જો હવે ફક્ત ડીડ છે. ડીડ યુ હિયર વર્તમાન કાળનું રૂપ છે. ડીડ યુ હિયર ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ? આઈ હિયરનું પાસ્ટ ટેન્સ થશે હર્ડ, HEARD, હર્ડ ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ. સારું, તો આ તમારે ધ્યાનમાં રાખવું છે ને એક્સરસાઇઝ તમારી ટેક્સ્ટ બુકમાં લખવાની છે. અહીંયા જગ્યા આપેલી છે એટલે ઓકે, ના જગ્યા આપી હોય તો બધાએ નોટબુકમાં લખવાનું છે. અહીંયા 4 અને 5 સેન્ટેન્સ, 4th and 5th સેન્ટેન્સ તમારે જાતે લખવાનું છે, પ્રેક્ટિસ માટે છે. પછી છે વર્ક ઇન પેર, આસ્ક યોર પાર્ટનર્સ ધીસ ક્વેશ્ચન્સ એન્ડ ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ યોર ફ્રેન્ડ, ધેન પ્રેઝન્ટ ઇટ ટુ યોર ક્લાસ. હવે તમારે તમારા ફ્રેન્ડ્સ વિશે અમુક વસ્તુ તમને ખ્યાલ હશે, તમે ફોન પર વાત કરતા હોય કાં તો ના કરતા હોય તો પણ તમને અમુક વસ્તુ ખ્યાલ હશે કે નેમ ઓફ યોર ફ્રેન્ડ, ઇન વિચ યર યુ વર બોર્ન, તો શી વોઝ બોર્ન ઇન. તો આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ પાસેથી લઈને અહીંયા તમારે નોટબુકમાં કે ટેક્સ્ટબુકમાં જગ્યા છે તો ટેક્સ્ટબુકમાં જ લખો, અને જો જરૂર પડે તો નોટબુકમાં લખશો. L5A, work in pairs and complete the sentences given below. Use the negative form of the underlined words. હવે જે પણ વર્ડ્સ છે એના આપણે નેગેટિવ ફોર્મ્સ યુઝ કરવાના છે. લગભગ 10 સેન્ટેન્સીસ આપેલા છે,
તો આ 10 સેન્ટેન્સમાં આપણે કરીને જોઈએ. ચલો, આઈ એન્જોયડ ધ મૂવી બટ, હવે બટ એટલે વિરુદ્ધ, મને મૂવી ગમી બટ સોંગ છે તો ડીડ નોટ લાઇક સોંગ. આઈ ડીડ નોટ કાં તો ડિન્ટ લાઇક સોંગ્સ. શી ફાઉન્ડ હર ફોન, એને ફોન મળ્યો બટ શી ડીડ નોટ ફાઇન્ડ, ડીડનું પાસ શોર્ટ ફોર્મ છે, ડીડ નોટનું ડીડન્ટ કરીએ છીએ આપણે, ઘણા લોકો ડિન્ટ કહેતા હોય છે. તો શી ડિન્ટ ફાઇન્ડ, જો જ્યાં આગળ ડીડ નથી યુઝ થયું ત્યાં ફાઉન્ડ પાસ્ટ ટેન્સનું રૂપ યુઝ કર્યું છે. જ્યાં ડીડ યુઝ થયું છે, ડીડન્ટ કાં તો ડિન્ટ, ત્યાં આગળ આપણે ફાઉન્ડની જગ્યાએ ફાઇન્ડ યુઝ કર્યું છે. માય ફાધર બ્રોટ અ કેક બટ હી ડીડ નોટ bring cold drinks. My sister sang the prayer song very well but she did not sing the welcome song so well. The principal announced. I think 5th sentence થી 10th sentence સુધી તમે જાતે તમારી નોટબુકમાં આ રીતે લખશો, કાં તો જગ્યા અહીંયા છે આપેલી છે તો 4 સેન્ટેન્સીસ મેં તમારા માટે આન્સર્સ લખ્યા છે, બાકીના 5 to 10 સેન્ટેન્સ તમારે જાતે પ્રેક્ટિસ માટે લખવાના છે. ઓકે, સારું. નેક્સ્ટ એક્સરસાઇઝ, work in pairs. Ask your partner these questions and complete the table given below. The partner will answer yes or no. Write the response in table. આ એક્સરસાઇઝ કદાચ આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે જ કરવામાં આવશે, પણ એના પછીની એક્સરસાઇઝ છે કે નાવ ફ્રેમ સિમિલર ક્વેશ્ચન્સ. જો અહીંયા નાવ ફ્રેમ સિમિલર ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધ એક્ટિવિટી મેન્શન્ડ અબાઉ એન્ડ રાઇટ ધી આન્સર દેટ યોર પાર્ટનર ગેવ યુ. You can add more questions by asking questions on take breakfast, say prayer, play cricket, kabaddi game, read newspaper, visit friends at home. તો આ ક્વેશ્ચન્સ તમે જાતે બનાવી શકો છો. લગભગ અહીંયા 8 ક્વેશ્ચન્સની જગ્યા આપેલી છે, 8 ક્વેશ્ચન્સ અને એના આન્સર્સ યસ અને નો જેમાં બનાવવા હોય તેમાં પોઝિટિવ કાં તો અફર્મેટિવ કાં તો નેગેટિવ સેન્ટેન્સ તમે બનાવી શકો છો. સારું. ફેક્ટ્સ ટુ નો. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે અહીંયા થોડી ફેક્ટ્સ આપેલી છે. ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, સોરી યુનિટી નથી, લિબર્ટી, ઇન્ડેક્સ ફિંગર ઇઝ 8 feet લોંગ, 8 feet લાંબી છે, એટલે મોટું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે. શાર્ક્સ કેન લીવ અપ ટુ 100 years. મોસ્કિટોસ આર મોર અટ્રેક્ટેડ ટુ ધ કલર ઓફ બ્લુ દેન એની અધર કલર. તો બ્લુ કલરના કપડાં પહેર્યા હોય તો મોસ્કિટોસ વધારે આવશે તમારી પાસે. કેંગારૂઝ કેન્ટ વોક બેકવર્ડ્સ, એ લોકો હંમેશા આગળની તરફ. કેંગારૂ ઓસ્ટ્રેલિયાનું પ્રાણી છે. ઓક્ટોપસ હેવ 3 hearts. A blue whale's tongue weighs એટલે એનું વજન મોર દેન એન એલિફન્ટ. તો બ્લુ વેલની ખાલી જીભનું વજન એક એલિફન્ટ કરતાં વધારે છે. યુ યુઝ 14 muscles ટુ સ્માઇલ એન્ડ 43 ટુ ફ્રોન. ગુસ્સે થવા માટે 43 muscles અને હસવા માટે 14 muscles યુઝ થાય છે. કીપ સ્માઇલિંગ. સારું, આ ઇન્ફોર્મેશન તમને મજા આવશે સાંભળવાની. L6 now. A group of people is talking about how they spend their weekend. Complete conversation using appropriate forms of the verbs given in the bracket. તો યોગ્ય રૂપ પસંદ કરવાનું છે. ચલો, તમને ધ્યાન આપો. જે પણ ડાયલોગ છે, ડાયલોગ ગુમ થઈ ગયો હવે. ઓકે, અહીંયા છે. Let's start. What dash
યુ ડુ ઓન ધ વીકેન્ડ. તો વીકેન્ડ છે એટલે અહીંયા ડીડ આવવું જોઈએ. વોટ ડીડ યુ ડુ ઓન ધ વીકેન્ડ? આઈ ગો ટુ વોચ મૂવી, પણ પાસ્ટ ટેન્સ એટલા માટે શું આવશે? વેન્ટ. ડીડ પ્લસ ગો, વેન્ટ. ઇટ. હવે ટુ બીના રૂપો વર્તમાન કાળમાં ઇઝ, એમ, આર, અને ભૂતકાળમાં વોઝ કે વર. તો અહીંયા જો પાસ્ટ ટેન્સ હોય તો ઇટ સિંગ્યુલર છે એટલા માટે શું આવશે? એક વચન છે એટલા માટે ઇટ વોઝ. ફેન્ટાસ્ટિક. હાઉ, અહીંયા ફરી પાછું બીનું રૂપ પાસ્ટ ટેન્સનું સિંગ્યુલર એક વચન. હાઉ વોઝ યોર વીકેન્ડ? ઇટ વોઝ ગ્રેટ. આઈ મીટનું પાસ્ટ ટેન્સ મેટ. I met some friends on Saturday. And we ગોનું past tense went for shopping. We also visitનું past tense visited. અને visited a fun fair. We thoroughly એટલે ખૂબ જ પૂરી રીતે thoroughly enjoyed. તો enjoyનું past tense enjoyed અહીંયા યુઝ થશે. The evening. તો આ રીતે તમારે આ ડાયલોગ તમારી જાતે, મેં આન્સર્સ આપ્યા છે પણ તમારે આ રીતે લખવાનું છે. નેક્સ્ટ સેકન્ડ ડાયલોગ છે. થર્ડ અને ફોર્થ ડાયલોગ તમારે જાતે ટેક્સ્ટબુકમાં જ લખવાનો છે. સારું. Next, L7, language 7. Work in a group of 4 or 5. Sort out which action and activities given in the left box match with the situation given in the right box. તો અમુક શબ્દ અને શબ્દ સમૂહ આપેલા છે. દાખલા તરીકે એ કઈ સિચ્યુએશન, આ 3 સિચ્યુએશન છે, એ 3માંથી કઈ જગ્યાએ યોગ્ય લાગશે? ઓન અ પિકનિક, ટુ ધ માર્કેટ, ટુ ધ મ્યુઝિયમ. સેંગ સોંગ ક્યાં આગળ આવશે? ઓન અ પિકનિક. બોટ ક્લોઝ તો આવશે ટુ ધ માર્કેટ. પ્લેડ મ્યુઝિક આવશે on a picnic. Ate ice cream, કદાચ બંનેમાં આવશે. ટુ ધ માર્કેટ ઓલ્સો, ઓન અ પિકનિક ઓલ્સો. પ્લેડ ગેમ્સ અગેન આવશે પિકનિકમાં. સ્વેમ ઇન ધ રિવર તો ઓન અ પિકનિક. સો એન્શન્ટ વેપન, એન્શન્ટ એટલે જૂના પુરાતન વેપન્સ, તો આવશે ટુ ધ મ્યુઝિયમ. ડાન્સ વિથ ફ્રેન્ડ્સ, ક્યાં ડાન્સ કરો તમે? પિકનિક પર. કુકડ ફૂડ on a picnic. Went for boating on a picnic. Watched 3D film on solar system, તો કદાચ એ મ્યુઝિયમમાં પણ આવી શકે. વેન્ટ અપ ધ હિલ તો આવશે ઓન અ પિકનિક. એન્જોય ધ કોઈન કલેક્શન તો આવશે મ્યુઝિયમમાં. વિથડ્રુ મની ફ્રોમ એટીએમ તો ઇન ધ માર્કેટ. લર્ન્ટ અબાઉટ હિસ્ટ્રી તો મ્યુઝિયમ. તો આ રીતે તમે એને ડિવાઈડ કરો, કઈ એક્ટિવિટી કયા સ્થળને લગતી છે, કઈ ઓન અ પિકનિક કે ટુ ધ મ્યુઝિયમ, ટુ ધ માર્કેટ કે તો ટુ ધ મ્યુઝિયમ છે. ઓકે, હવે આ રીતે ડિવાઈડ કર્યા પછી તમારે સેન્ટેન્સીસ બનાવવા છે. સ્ટુડન્ટ 1, yesterday I went to the market and bought clothes. Last weekend I went to the museum and learnt about history. તો આ જેટલા પણ ડિવિઝન કરો છો એટલા એક્ટિવિટીના એક સેન્ટેન્સ બનાવવાના છે. L8, fill in the gaps with appropriate forms of the verb given in the bracket and complete the passage. I awake નું past form awoke as the bright sunlight struck my face. હું અત્યારે થોડું તમને સમજાવી દઉં છું, તમારે જાતે લખવાનું છે. I wanted નું past tense, wanted to stretch my arms and legs but feel નું past tense, felt something pulling them down to the ground. I could, can નું past tense, I could not lift my head. My hair was, tie નું past tense, tied એટલે બાંધવું, tied to the ground with nails. My whole body was fixed નું past tense, fixed ed લાગશે, FIXED, to the ground with hundreds of thin but strong threads એટલે અહીંયા આગળ દોરીઓ, રસ્સી. Strange noises came, નું past tense, came to my ears but all I could do was to look at the sky above. I remembered how my ship had sunk. I was lucky to have swum છે swim નું past tense, across the sea but I was so tired નું tired
ટાયર્ડ એટલે થાકી જવું. That I fall નું past tense fell asleep as soon as I touched the land. While I was thinking what to do, I felt something moving on my left hand. The strange thing creep એટલે સરકવું કે ચડવું, crept up to my chin. I look નું past tense looked, ed લાગશે. At him it was a tiny human being about 6 inches tall with a tiny bow and arrow. તો આ રીતે તમારે આ એક્સરસાઇઝ પૂરી કરવાની છે. ટેક્સ્ટબુકમાં લખશો તો ચાલશે. ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ઈચ ઓફ ધ આન્સર ગિવન બિલો. L9. Use the question prompts given in the bracket for each statement. તો અહીંયા એક સ્ટેટમેન્ટ આપ્યું છે, એના પરથી તમારે આ બહુ સારી ઇન્ટરેસ્ટિંગ એક્સરસાઇઝ છે, જાતે કરશો તો બહુ સારું લાગશે. કે અહીં ક્વેશ્ચન આપ્યો છે, એક સેન્ટેન્સ આપ્યું છે ને એના માટે 3 શબ્દ આપ્યા છે, ક્વેશ્ચન વર્ડ્સ. એ ક્વેશ્ચન બનાવવાના છે. તમને એક્ઝામ્પલ આપ્યું, ધ પ્રિન્સિપલ ડિક્લેર્ડ a holiday in the morning. Who declared a holiday? What did the principal declare? તો એનો આન્સર આવશે a holiday, પણ એ શબ્દ નીકળી જશે. when did the principal declare a holiday? તો એક શબ્દ, એક પ્રશ્નમાંથી, એક સેન્ટેન્સમાંથી 3 પ્રશ્ન બને છે. એ જ રીતે તમને લગભગ 1 2 3 4 5 આપ્યા છે. એટલે 5માં દરેકમાં એક લગભગ 15 16 17 ક્વેશ્ચન્સ બનાવી શકશો તમે આની અંદરથી. તો 17 ક્વેશ્ચન્સ બનવા જોઈએ, બધાએ નોટબુકમાં લખવાના છે. ઓકે, સોરી 17 પછી બીજા 3 સેન્ટેન્સીસ પણ આપેલા છે. ઓકે, તમને થોડી એક્સરસાઇઝ આની અંદર હેલ્પ કરી શકું છું. હું તમને એક એક્ઝામ્પલ દાખલા તરીકે, ભાસ્કર સેન્ટ એન SMS to his friend an hour ago. ક્યારે? an hour ago. તો when યુઝ કરીશું, when did ભાસ્કર. હવે did યુઝ કરીશું ત્યારે સેન્ટનું સેન્ડ થઈ જશે. when did ભાસ્કર send an SMS to his friend? તો એનો આન્સર an hour ago છે, એ નીકળી જશે. બરાબર છે? તો પ્રશ્ન થશે when did ભાસ્કર send an SMS to his friend? સારું. હવે બીજો વર્ડ છે whom. whom did ભાસ્કર send an SMS an hour ago? એનો આન્સર to his friend છે, તો એ નીકળી જશે અને પ્રશ્ન થશે whom did ભાસ્કર send an SMS an hour ago? નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન વર્ડ છે what did ભાસ્કર send to his friend an hour ago? તો એનો આન્સર એન SMS છે, નીકળી જશે અને પ્રશ્ન બનશે. તો આ રીતે તમારે આ બધા જ સેન્ટેન્સીસની પાછળ જે શબ્દો આપેલા છે, ક્વેશ્ચન વર્ડ, એનાથી તમારે આ ક્વેશ્ચન્સ બનાવવાના છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જાતે બનાવશો તો બહુ સારું થશે. હવે રાઇટિંગ ટાસ્ક છે. You have found a baby monkey whose mother is missing. How will you help it? Read the suggestion and write what will you do. First, I'll put it at a safe place. Then I will give it food. Thereafter, I will give water. તો અહીંયા વોટર લખ્યું છે, એ સજેસ્ટિવ એક ક્લુ આપેલી છે તમારે, એના પરથી આખું સેન્ટેન્સ બનાવશે. Meanwhile, I will protect the baby monkey from dogs. તમે જે પણ આગળ કરશો એ તમારે અહીંયા તમારી જાતે અહીંયા લખવાનું. બીજા 3 સેન્ટેન્સીસ તમારે લખવાના છે. જો તમને એક બેબી મંકી મળે તો તમે શું કરશો? સર્ચ ફોર હિઝ મધર, પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરશો કે શું કરશો? એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન્સને ફોન કરશો. એ તમારે એક પેરેગ્રાફ જેવું લખવાનું છે. તમે અહીંયા લખશો તો ખૂબ સારું, પણ જો તમે ટેક્સ્ટબુકમાં લખશો તો, નોટબુકમાં લખશો તો બહુ સરસ પેરેગ્રાફ તૈયાર થશે. સારું. જેમ તમે ચીતા વિશે ભણ્યા એ જ વસ્તુ તમારે અહીંયા ટાઈગર વિશે તમને ઇન્ફોર્મેશન આપી છે. રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ટાઈગર.
અંડરસ્ટેન્ડ ધેમ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. દેન રાઇટ અ પેરેગ્રાફ ઇન્ક્લુડિંગ ઓલ ધીસ ડિટેલ્સ. તમારા ટીચર વગર પણ તમે ટાઈગર વિશે સમજી શકો એવું મને લાગે છે. ટાઈપ મેમલ એટલે સસ્તન પ્રાણી, ગુજરાતીમાં તમે એને સસ્તન પ્રાણી કહી શકો છો. એનિમલ દેટ ગિવ્સ બર્થ ટુ કબ્સ ઓર યંગ વન્સ, બાકીના ઈંડાને જન્મ આપે છે. તો મેમલ હોય એ હંમેશા બચ્ચાને જન્મ આપે. ડાયટ કાર્નિવોર, મીટ ઈટર, એ શું ખાય છે? બીજા પ્રાણીઓને ખાય છે. લાઈફ સ્પાન 10 to 15 years. અપિયરન્સ, એનો અપિયરન્સ અહીંયા આગળ સરસ ડિસ્ક્રાઇબ કર્યો છે. લોંગ થિક રેડિશ કોટ્સ વિથ વ્હાઇટ બેલી, એનું પેટ વ્હાઇટ હોય છે, એન્ડ વ્હાઇટ એન્ડ બ્લેક ટેલ. સાઇઝ એન્ડ વેટ, હેડ એન્ડ બોડી 1.5 to 1.8 meters. ટેલ એની 0.6 to 0.9 meters અને વેટ 100 to 300 kg હોય છે. હેબિટાટ કઈ જગ્યાએ જોવા મળે છે? ફ્રોમ સાઇબેરિયા ટાઇગા ટુ ઇન્ડિયન ફોરેસ્ટ, ટ્રોપિકલ મેંગ્રુવ ફોરેસ્ટમાં જોવા મળે છે. સાયન્ટિફિક નેમ પેન્થેરા ટિગ્રીસ કે ટાઇગ્રીસ છે. અને લાઈફ અલોન, નોટ ઇન અ હર્ડ ઓર ફેમિલી. એ લાયનની જેમ એ ટોળામાં નથી જોવા મળતા, હંમેશા એકલા જોવા મળે છે. ટેરેટરી અપ ટુ 100 સ્ક્વેર કિલોમીટર્સ એની ટેરેટરી હોય છે. હન્ટિંગ હેબિટ્સ, અટેક્સ ધ પ્રે એટલે અહીંયા શિકાર ઉપર હુમલો કરે છે. નોક્સ ઇટ ડાઉન, નીચે પાડી દે છે યુઝિંગ બોડી વેટ. બાઇટ્સ ઓન ધ નેક, અને ગળા ઉપર બચકું ભરીને મારી નાખે છે. તો આટલી ઇન્ફોર્મેશન મળ્યા પછી આપણે જેમ આ તમે ચીતા વિશે આટલો પેરેગ્રાફ લખ્યો, ચેપ્ટર વાંચ્યું, તો એ રીતે તમે ટાઈગર વિશે પણ લખી શકો. બધાએ નોટબુકમાં લખવાનું છે. સારું, હવે તમે જેમ આ વિડીયો ઇન્ટરનેટ પર જોઈ રહ્યા છો તેમ તમે આ W3 એક્સરસાઇઝ માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. રાઇટ અબાઉટ 10 સેન્ટેન્સીસ ઓન અ ડે ઇન ધ લાઈફ ઓફ અ ટ્રાઇબલ. આપણા બરોડાની આજુબાજુ ઘણા બધા ટ્રાઇબલ કમ્યુનિટીઝ આવેલા છે. જાંબુગોડા, સાઉથમાં જાઓ તો પંચમહાલ, ડાંગ, આહવા, બધી જગ્યાએ. તો એમના વિશે સર્ચ કરી અને એમની લાઈફમાં એક દિવસ કઈ રીતે પસાર થાય છે. અત્યારે તો ઘણું બધું ડેવલપમેન્ટ છે, પણ તમારે એમની લાઈફનો એક દિવસ અહીંયા લખવાનો છે. તમને જેવી રીતે ફાવે એ રીતે તમે લખી શકો છો. સારું. W4, ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ એની એનિમલ અરાઉન્ડ યોર રેસિડેન્સ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ધ ટેબલ. તમે ન્યૂઝપેપરમાં કે ફરવા ગયા હોય ત્યારે તમે આજુબાજુ ઘણી બધી જગ્યાએ ઘણા બધા એનિમલ્સ જોયા હશે કે સાંભળ્યું હશે. આપણે બરોડા ફેમસ છે શાના માટે? ક્રોકોડાઇલ માટે. ઓકે, તો બરોડામાં ક્રોકોડાઇલ જોવા મળે છે, તો એ કયા પ્રકારનું ક્રોકોડાઇલ વિશે લખો, તમને ઇન્ટરનેટ પરથી માહિતી મળશે. કયા ટાઈપનું પ્રાણી છે, એમની સાઇઝ શું હોય છે, હેબિટેટ શું છે, ઓકે, અને ટેરેટરી, એમનો લાઈફ સ્પાન કેટલો છે, લાઈફ કેવી છે. ઓકે, તો તમારે ક્રોકોડાઇલ વિશે લખવું હોય તો લખી શકો છો. તમે બીજા કોઈ પણ એનો પ્રાણી વિશે લખી શકો છો. બિગ બર્ડ, too ginormous means big bird, all flightless and now extinct. all flightless એટલે કે ઉડી શકતા નથી. the elephant bird, otherwise known as Aepyornis. This huge bird from Madagascar was up to 2.7 meters, 9 feet tall, and weighed as much as 450 kg, 992 pounds. It may have survived until the arrival of the first humans on the island and have therefore given rise to the legend of Rock. બીજું બર્ડ છે the giant moa. This huge bird from New Zealand was possibly the tallest ever to walk the earth. They reached 4 meters, 13 feet in height, which is almost as tall as a double-decker bus. They were more lightly built, એટલે બહુ હળવા પ્રકારના, ઉડી શકતા નહોતા. However, weighing up to 250 kg, 551 pound. ઓકે, તો આ બે બર્ડ વિશે તમને ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવી છે. તમને વાંચીને આનંદ થશે. જો તમને આ જે રીતે આ ઇન્ફોર્મેશન આપી છે એ જ રીતે તમે જે તમને ટાઈગર વિશે ઇન્ફોર્મેશન મળી છે
તો એ ઇન્ફોર્મેશનનો યુઝ કરી શકો છો. આઈ હોપ તમને એક્સરસાઇઝ ઇઝી લાગશે. આટલા વિડીયો પછી તમને ગમશે. વિલ સી ધ નેક્સ્ટ ચેપ્ટર આફ્ટર ફ્યુ ડેઝ.